તમે આ ગરીબ મેળા કરવાના ધતિંગ બંધ કરો અને લોકોને રોજગાર બંધ કરો અને લોકોને ભીખ માંગતા કરો. સરખો છે, બંધારણ દરેક માટે સરખું છે. તો જાતિવાદ અને વિખવાદ કેવી રીતે ચાલે કે લારીઓવાળા દરેક રોજી કમાય છે, રોજ ખાય છે, રોજ કમાય છે. તો તમે દરેક જગ્યાએ દબાણ કેમ નથી હટાવતા? લાલિયાવાડી કેમ રાખો છો? કેમ તમે બીજું દબાણ હટાવતા નથી? એક જ જગ્યાએ બધા દબાણ હટાવો છો. કાયદો ટ્રાફિકનો પ્રશ્ન મોટો છે. સૌથી વધુ ટ્રાફિક રિક્ષા અને વાહનોવાળાનું છે. લારીઓવાળા એક બાજુ સાઈડમાં ઉભા, કોઈ તકલીફ પડતી નથી. આ લારીઓને એક ઇસ્યુ બનાવી કાઢ્યું છે અને આ ખોટી બિલકુલ છે. જે વાહનો તમે પાર્કિંગ રિક્ષા સ્ટેન્ડ આપ્યું છે એના કરતાં 10 ગણી રિક્ષાઓ ઊભી રહે છે. વાહનો ગમે ત્યાં ઉભા રહે, માર્કેટ આવે ગમે ત્યાં ટ્રાફિક જાય છે. લારીઓવાળાનો કોઈ ટ્રાફિક, લારીઓવાળા રોજ કમાય રોજ ખાનારા છે. સરકાર એક બાજુ ગરીબ યોજના મેળા કરે છે, રોજગારી આપે છે, લોનો આપે છે. તો હપ્તા ક્યાંથી ભરીશું અમે? મારી ખુદની લોન બાકી છે સાહેબ. રોજ બેંક વગર હપ્તા ભરી જાઓ, ક્યાંથી ભરીએ અમે? કે આ ગરીબો માટે અન્યાય છે. નરેન્દ્ર મોદી સાહેબે કીધું સૌને રોજી રોટી સન્માન આપીએ છીએ. તો આ સન્માન ક્યાં ગયું? હું નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું, ગુજરાતના સીએમને પૂછવા માંગુ છું, ભૂપેન્દ્ર પટેલને, કે તમે આ ગરીબ મેળા કરવાના ધતિંગ બંધ કરો અને લોકોને રોજગાર બંધ કરો અને લોકોને ભીખ માંગતા કરો. લોકોને સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ. વિકાસ ક્યાં છે? વિનાશ છે. આ લોકો કોઈ ગરીબોને જીવવા માંગતા નથી, ગરીબોને પતાવવા માંગે છે. જય હિન્દ, જય ભારત. 2 બાબલા મરી ગયા, ડોહા મરી ગયા, હું એકલી છું. હવે શું લઈને ખાઉં? 4 મહિનાથી ઘેર હતી, આજ આવીશ. એક પૈસો નહીં વાપરવા મારા ભાઈ.